લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગણેશ મહોત્સવ પંડાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદમાં મહાદેવ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પની શરૂઆત પરમ પૂજ્ય ગોમતીદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. મહાદેવ ગ્રુપ દ્વારા સ્થાપિત ગણેશજીની 9 દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. મહાદેવ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે, જેમાં દર વર્ષે દાતાશ્રીઓ દ્વારા રેકોર્ડ તોડવામાં આવે છે. 2023માં 111 અને 2024માં 121 બ્લડ બેગ ડોનેટ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે 2025માં 135 બેગ ડોનેટ કરી રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. મહાદેવ ગ્રુપ વતી તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. કાળુશા કનોજિયા, જાફરાબાદ. જય ગણેશ. હું ભાવિન બામણિયા. અમારા મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એમાં આ 6થા વર્ષે પણ અમે આયોજન કર્યું છે, જેમાં દર વર્ષે ખૂબ બહોળો પ્રતિસાદ મળે છે રક્તદાતાઓનો. અને આ વર્ષે પણ અમે શરૂઆત કરી છે, ત્યાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આવી રીતે અમે દર વર્ષે જે આયોજન કરીએ છીએ તે બદલ જે ગમે તેને બ્લડની જરૂર પડી હોય મહુવામાં તો નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે પૂરું પાડીએ છીએ. એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. તથા જે રક્તદાતાઓ આવે છે, જે અમને સપોર્ટ આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરી છે કે દર વર્ષે આવા સત્કાર્યો કરાવતા રહે. એ બદલ અને જે પણ રક્તદાતા છે એમનો આભાર માનીએ છીએ મહાદેવ ગ્રુપ વતી. મારું નામ સોનલ ઉમેશભાઈ ચૌહાણ છે. હું 2013થી બ્લડ ડોનેટ કરું છું. અને આ મહાદેવ ગ્રુપના જે ભવ્ય આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બહુ જ સારી સેવા છે આ લોકોની. અને હું દર વર્ષે બ્લડ ડોનેટ કરું. નહીં તો 24-25 વખત મેં બ્લડ ડોનેટ કર્યું છે. વર્ષમાં 2 વખત ડોનેટ કરું છું. અને આવી રીતે બધાએ ડોનેટ કરવું જોઈએ અને આવી ભવ્ય સેવા આપવી જોઈએ, જે કોકની જિંદગી બચી શકે છે. તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અમે આવ્યા હતા મહાદેવ ગુપ્ચા રાજા ગણપતિ દાદાના દર્શન કરવા માટે. દાદાના દર્શન કર્યા. ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આ લોકો દર વર્ષે આયોજન કરે છે. તો આપણે બ્લડ દીધું છે. મારા આઝાદ ગ્રુપના બધા સભ્યો પણ આવ્યા હતા, એમણે પણ દીધું છે. અને લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે. તો આપણે અહીંના એક સભ્યને પૂછીએ કે તેઓ કઈ રીતના આટલું મોટું આયોજન કરે છે. જિગ્નેશભાઈ. દર વર્ષની જેમ મહાદેવ ગ્રુપ દ્વારા આ વર્ષ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં સૌ કોઈનો સાથ સહકાર થકી આ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. અને જે પણ રક્તદાતાઓએ દાન કરેલું છે તે રક્તદાતાઓનો મહાદેવ ગ્રુપ વતી ખૂબ આભાર વ્યક્ત કરેલો છે. દર વર્ષે મહાદેવ ગ્રુપ દ્વારા જેવી રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેની સાથોસાથ ધાર્મિક તેમજ સામાજિક કાર્ય પણ કરવામાં આવે છે. નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ બ્લડ ડોનેશન કેમ્પ 6થો છે. દર વર્ષે ગયા વર્ષે પણ આ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ કરીને લગભગ 121 યુનિટ જેવું સંકલન કરી અને સામાજિક કાર્ય ખૂબ પૂરું પાડ્યું હતું. આ કાર્યની અંદર મહાદેવ ગ્રુપના બધા જ સભ્યો ખૂબ મહેનત કરે છે. સાથોસાથ બાળકોના મનોરંજનની પણ અહીં સુવિધાઓ આપેલી છે. ગુફાઓનું પણ આયોજન થાય છે અને તેમાં બાળકો અને બહેનોને પણ મનોરંજન પૂરું પાડવામાં આવે છે. તો હું આવા ભગીરથ કાર્ય બદલ મહાદેવ ગ્રુપના બધા સભ્યોને આવકારું છું અને તેમને અભિનંદન પાઠવું છું.